સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રથમવાર નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા। મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકના ભાવિ ભક્તો જોડાયા। સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને ખેડબ્રહ્મા ખાતે વર્ષોથી પરંપરા મુજબ રથયાત્રા યોજાતી હોય છે, ત્યારે હિંમતનગર શહેરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર દ્વારા હિંમતનગર શહેરમાં પ્રથમવાર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર શહેરના 330 કિલોમીટરના રૂટ પર 9થી વધુ સ્થળ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાનું નક્કી કરાયું હતું। જોકે આજે સવારે 9 કલાકે ગંગોત્રી સોસાયટી સ્થિત જગન્નાથ ધામથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હિંમતનગર શહેરના ભાવિક ભક્તો તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી પણ ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા હતા। જોકે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત શહેરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા નીકળી હતી। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।